તો અમદાવાદ શહેરમાં ફરી વરસાદની બેટિંગ શરૂ થઈ છે। સવારે 6 થી 7 વાગ્યા સુધીમાં થલતેજમાં સૌથી વધારે વરસાદ વરસ્યો। 1 કલાકમાં થલતેજમાં 1.69 ઇંચ વરસાદ વરસ્યો છે। સાયન્સ સિટીમાં 1.67 ઇંચ વરસાદ વરસ્યો। ચાંદલોડિયા, મેમનગર, બોડકદેવમાં 1 ઇંચ વરસાદ, કાલુપુર, અસારવા, દાણાપેટમાં અડધો ઇંચ વરસાદ, થલતેજ ક્રોસ રોડ, ટીજીબી હોટલ પાસે પાણી ભરાઈ ગયા છે। 1 ઇંચ વરસાદમાં જ પાણી ભરાતા લોકોમાં આક્રોશ છે। બાપુનગર, નિકોલ, ઠક્કર બાપાનગરમાં વરસાદ, નરોડા, ઓઢવ, ઈસનપુર વિસ્તારમાં વરસાદ, આનંદનગર, બોપલ, ઘુમા વિસ્તારમાં વરસાદ છે। તો જિલ્લા શિક્ષણ અધિકારીની તમામ શાળાઓને સૂચના છે કે વરસાદી પાણી ભરાય તો યોગ્ય નિર્ણય લેવા સૂચના। વિદ્યાર્થીઓને રજા આપવી પડે તો વાલીઓને પણ જાણ કરવા સૂચના। અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસ્યો અને નાગરિકોની હાલાકી શરૂ થઈ ગઈ। બાપુનગર, નિકોલ, નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। બાપુનગરના સંજયનગર વિસ્તારમાં પાણી ભરાયા। પાણીના નિકાલ માટે એએમસીની ટીમ ત્યાં પહોંચી છે। વોરાના રોજા, સરસપુરમાં પાણીનો નિકાલ ન થતાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। વહેલી સવારે જ 1 કલાકનો વરસાદ વરસ્યો, તેમાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકોની મુશ્કેલી વધી ગઈ। પાણી ભરાઈ ગયા। માત્ર 1 કલાકનો જે તીવ્ર વરસાદ હતો અને તેના કારણે જે સરસપુર વિસ્તાર છે, સરખેજ વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે અને હવે એએમસીની ટીમ ત્યાં પહોંચી છે પાણીનો નિકાલ કરવા માટે। સ્માર્ટ સિટી અમદાવાદમાં ઝી 24 કલાકની ટીમનો ગ્રાઉન્ડ ઝીરો પરથી અહેવાલ। બોપલની શ્રી શુભ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સોસાયટીના રહીશોએ ઝી 24 કલાક સાથે વાત કરી પોતાની વ્યથા ઠાલવી છે। ટેક્સ ભરવા છતાં પણ હાલાકી ભોગવવા માટે મજબૂર છે નાગરિકો। મહાનગરપાલિકાનું કરોડોનું બજેટ ક્યાં જાય છે એવો સવાલ નાગરિકોએ પૂછ્યો। બોપલમાં આવેલી શુભ સોસાયટી અને ત્યાં અત્યારના હાલ દ્રશ્યો આપને બતાવવા। આપ જુઓ કે આજે 5મો દિવસ છે કે જ્યાં બોપલના વિસ્તારના જે લોકો છે એવો ડ્રેનેજ અને વરસાદી પાણીમાં રહેવા મજબૂર છે। આ પાણી બીમારી ફેલાઈ શકે છે। એક તરફ લોકોને આ સમસ્યા તો છે જ, પરંતુ તેની સાથે સાથે આ જ્યારે પાણી ઓસરશે ત્યારે પણ લોકોને સમસ્યાનો સામનો કરવો પડશે। લોકો સાથે વાતચીત કરી એમને પૂછીએ। 5મો દિવસ છે જ્યારે બોપલ હજી બી પાણીમાં છે। હા, અત્યારે અમે એ જ પ્રશ્ન છે અમારો મોટો કે પાણી, ગટરનું પાણી બેક આવી રહ્યું છે। મારા સરકારને એટલો જ સવાલ છે કે તમે ડેવલપમેન્ટના નામે આટલા બધા ફંડ ફાળવો છો, તે ફંડ જાય છે ક્યાં? તમે પ્રી મોન્સૂન પ્લાન કરો છો, તે મોન્સૂન પ્લાનનો આ જવાબ છે તમારો? અમે જ્યારે મત આપવા આવીએ છીએ ત્યારે તમે હોંશે હોંશે મતને લઈ લો છો, પણ મતનો અમને પ્રશ્ન શું? અમને જવાબ આ મળ્યો? અમે તમને મત આપ્યો એનો જવાબ શું? આ મારો સૌથી મોટો સરકારને પ્રશ્ન છે કે સામાન્ય જનતા ખાલી મત આપે છે, એ મત નથી આપતી, તમને 5 વર્ષ એક જવાબદારી આપે છે। તે જવાબદારીનું તમે કોઈ પ્રકારનું કામ થતું નથી, એનું એક ગ્રાઉન્ડ રિપોર્ટ અહીંયા તમે જોઈ શકો છો। જો કામ થતું હોત તો આ અમારી હાલત ના હોત। પરિસ્થિતિ મારા સહયોગીને કઈ દ્રશ્યો પણ બતાવે। આપ જુઓ કે અત્યારે ગૌરી વ્રત ચાલી રહ્યા છે, બાળકીઓ મંદિરે જઈ રહી છે, પરંતુ આ ડ્રેનેજનું પાણી છે કે જેમાંથી થઈને તેમણે પસાર થવું પડી રહ્યું છે। સોસાયટીના જે મહિલા છે એમની સાથે પણ વાતચીત કરીશું। અત્યારે આપ અંદર જઈ રહ્યા છો, કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલી તો પડે જ ને, આવા જવાનું। અમે જોબ કરતા હોય તો કેવી રીતે જવાનું? અમને બી બધા બોલે ને, કેટલા દિવસ બધા રસોઈ, અમે રસોઈ કરવા જઈએ તો શું કરવાનું? બહાર તો જવું જ પડે, ના જઈએ તો આ બધું અમારે કરવાનું શું? હવે મેન પ્રશ્ન જ આ ઊભો થાય। અને કેટલા 5 દિવસથી આટલું બધું પાણી, ખાવા પીવાનું બધું ક્યાંથી લાવવાનું? અને પાણી બધું ભેગું થઈ જાય, એ પાણી તો પીવાય નહીં। તો પછી બિલકુલ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વૃદ્ધ દાદા પણ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે પણ વાતચીત કરીએ। દાદા, આ વરસાદી પાણી આટલું જ છે, ઓસરી નથી રહ્યું કે પછી હવે વરસાદ સવારે થયો તો વધારે ભરાઈ ગયું? ના, ક્યારેક ગટર બેક મારીને પણ પાણી આવે છે। ગટર ઓવરફ્લો થાય એટલે બેક મારે એટલે પાણી આવે છે। એ રીતનો પ્રશ્ન છે આમાં, અને ઘણા ટાઈમથી પ્રશ્ન છે પાણીનો। અને આમાં પછી ગટર અને વરસાદી પાણી બે ભેગું થઈ જાય છે અને વર્ષોથી આ પ્રશ્ન છે। થોડું નીચાણમાં પણ છે સોસાયટી, એવું પણ બની શકે એવું છે। બિલકુલ સોસાયટીનો સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, નાની નાની બાળકીઓ છે જેમણે ઉપવાસ કર્યા છે, મંદિરે જઈ રહી છે, અને એની વચ્ચે જે બાળકીઓ છે એ ડ્રેનેજના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે। બીજી તરફ આપ એ પણ સ્થિતિ આપને બતાવું, મારા સહયોગીને કઈ દ્રશ્યો બતાવે કે એક તરફ રોડ જુઓ, રોડનું જે લેવલ છે, સૌથી વધારે લોકોને જે તકલીફનો સામનો કરવો પડતો હોય તો આ જ સમસ્યા છે કે રોડ ધીમે ધીમે ઊંચા થઈ રહ્યા છે, જ્યારે સોસાયટી નીચાણમાં છે, જેના કારણે વરસાદી પાણી, રોડના જે વરસાદી પાણી છે એના નિકાલ થવાને બદલે સોસાયટીમાં ભરાઈ રહ્યા છે।
કેમેરામેન અમિત મકવાણા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદ શહેરમાં ફરી જળબંબાકારની સ્થિતિ છે। સાઉથ બોપલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। અર્બન હેલ્થ સેન્ટરનું પરિસર તળાવમાં ફેરવાઈ ગયું છે। અમદાવાદ શહેરમાં ફરી જળબંબાકારની સ્થિતિ। સાઉથ બોપલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। સવારે વહેલી સવારે 1 કલાકમાં જે વરસાદ પડ્યો તેના કારણે અર્બન હેલ્થ સેન્ટર પાણી થઈ ગયું છે અને આ દ્રશ્યો સાઉથ બોપલના છે અને હજી પણ ત્યાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યારે થોડા સમય પહેલાં વરસાદ વળ્યો અને ત્યાર પછી પાણી ભરાઈ ગયા છે। હજી પાણી ઓસર્યા નથી અને ત્યાં બીજી આ મુશ્કેલીઓ ઊભી થઈ છે સાઉથ બોપલ વિસ્તારમાં। ચોમાસામાં સામાન્ય રીતે જ્યારે લોકો બીમાર પડતા હોય છે ત્યારે આરોગ્ય કેન્દ્રમાં જતા હોય છે, પરંતુ અત્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા જે સાઉથ બોપલમાં અર્બન હેલ્થ સેન્ટર છે તેની જ હાલત અત્યારે ખસ્તા છે। શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। બોપલમાં સૌથી વધારે પાણી ભરાયા છે અને પાણી ઓસરી નથી રહ્યા, ત્યારે અત્યારે સાઉથ બોપલના જે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે એના દ્રશ્યો આપ જુઓ કે અત્યારે આ જ સૌથી મોટી મુશ્કેલી છે કે અંદર જવું કઈ રીતે, કારણ કે બહાર પણ પાણી છે અને સાથે જ જે અર્બન હેલ્થ સેન્ટર છે એ પણ પાણીમાં ગરકાવ છે। હવે જ્યારે પાણી અહીંથી ઓસરશે ત્યારે અહીંનો સ્ટાફ તૈનાત થશે અને ત્યારબાદ લોકો જે દર્દીઓ છે તેઓ અહીં સારવાર લેવા આવશે। ઠેર ઠેર અમદાવાદમાં પાણી ભરાયા છે, પરંતુ સોસાયટી હોય, મકાનો હોય, આસપાસના જે રસ્તાઓ હોય ત્યાં તો પાણી ભરાય એ પોસાય, પરંતુ અર્બન હેલ્થ સેન્ટર કે જ્યાં લોકો બીમાર હોય, એવી ઇમરજન્સીની જ્યાં જરૂર પડતી હોય એ જ સેન્ટર ઉપર પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। કેમેરામેન અમિત મકવાણા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અમદાવાદના એસપી રિંગ રોડ પર રસ્તાનો ભાગ ધોવાયો છે। રૂપાવતી કેનાલ બ્રિજ નજીક રોડની જમીન ધસી પડી। તંત્ર દ્વારા હેવી બેરિકેડિંગ મૂકી અમુક રસ્તો બંધ કરાયો છે। બેરિકેડિંગ મૂકીને 2 લેનમાંથી 1 લેન શરૂ રાખ્યો છે। તો જુઓ આ વરસાદ બાદની જે સ્થિતિ છે, બેરિકેડિંગ મૂકવા પડ્યા છે। 2 લેનમાંથી 1 લેન રસ્તો શરૂ કરવામાં આવ્યો છે। એસપી રિંગ રોડ પર રસ્તાનો ભાગ ધોવાઈ ગયો છે અને રસ્તો બેરિકેડિંગ મૂકીને બંધ કરી દેવામાં આવ્યો છે। રૂપાવતી કેનાલ બ્રિજનો જે રસ્તો છે તેના દ્રશ્યો। છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં પડેલા ભારે વરસાદને લઈને હજુ પણ શહેરના કેટલાક વિસ્તાર પ્રભાવિત છે, સાથે અમદાવાદ જિલ્લાના પણ કેટલાક વિસ્તારો એ પ્રભાવિત જોવા મળી રહ્યા છે। તેની સાથે સાથે રસ્તાઓ, હાઈવે જે છે એ પણ પ્રભાવિત થયા છે। જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે, જે સનાથલથી લઈને આગળ જે રિંગ રોડ આવેલો છે કે જે ધોળકા તરફ જતો રસ્તો જે છે કે જ્યાં એ ધોલેરા હાઈવે બન્યો ત્યાંના સર્કલથી એની પાસે આવેલી આ જે કેનાલ પાસેના કે જ્યાં જે તંત્ર દ્વારા જોઈ શકાય છે કે આ રીતે બેરિકેડિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે, કારણ કે આ જે જગ્યા જે છે એ કેનાલ આવેલી છે, એ કેનાલ એ રૂપાવતી કેનાલ કહેવાય છે, જેના બ્રિજના ભાગની પાસે આ હાઈવેનો કેટલોક ભાગ જે છે એ ધસી પડ્યો છે, એ જમીન ખસી પડી છે, એ દિવાલ નીચે તૂટીને પડી છે, કારણ કે અહીંયા એ વરસાદ દરમિયાન એ પાણી ભરાતા અને ખેતરોમાં ભરાયેલા પાણી જે અહીંયાથી વહી રહ્યા છે, જેને લઈને એ જમીન અહીંયાથી ધસી અને તેને લઈને આ જે ઘટના બની છે અને એ ઘટનાના એ દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે કે હાઈવેનો કેટલો ભાગ એ અહીંયા બેસી ગયો છે અને હજુ પણ આ જમીન એ ધસવાની શક્યતાઓ છે અને ઉપરની એ રેલિંગ જે છે એ પણ નીચે એ નમી ગયેલી, એ પડી ગયેલી દેખાય છે અને એ ઘટનાને લઈને વાહન ચાલકોને હાલાકી ન પડે, વાહન ચાલકો અંદર ગરકાવ ન થાય એ માટે આ એક વ્યવસ્થા જે કરવામાં આવી છે કે જ્યાં બેરિકેડિંગ એ કરવામાં આવે, કારણ કે આ જે હાઈવે, આ એસપી રિંગ રોડ જે છે કે જ્યાં દરરોજ એ હજારો એ 2 વ્હીલર 4 વ્હીલર એ ભારે વાહનો અહીંયા પસાર થતા હોય અને એ વાહનો સાથે કોઈ અકસ્માત ન બને તેની એ ચિંતા તંત્ર દ્વારા કરવામાં આવી છે। પણ જે પ્રકારે ઘટનાઓ બની છે એ ઘટનાઓમાં ક્યાંક બેદરકારીઓ પણ કહી શકાય છે અને સાથે જે પ્રકારે અત્યંત ભારે એ વરસાદ પડ્યો એ વરસાદની સામે એ તંત્ર પણ અને લોકો પણ કંઈ ન કરી શક્યા અને માટે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય એ પ્રકારનું પણ લાગી રહ્યું છે। ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર જે છે એ કામે લાગેલું અહીંયા જોવા મળી રહ્યું છે અને માટે આ જે રૂપાવતી કેનાલ બ્રિજ જે છે જે એસપી રિંગ રોડ ઉપર એ ધોલેરા હાઈવેના એ સર્કલથી લઈને એ આગળ પાસે આવેલી છે તે જગ્યા ઉપર આ બેરિકેડિંગ કરીને એ રસ્તો જે છે એ બ્લોક કરવામાં આવ્યો છે।